ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે। ગલ્ફ દેશોમાં નિકાસ થયેલા 1200 થી 1500 જેટલા કન્ટેનર શિપિંગ લાઇનના નિર્ણયોને કારણે પરત ખેંચવાનો વારો આવ્યો છે, જેના કારણે નિકાસકારોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે એક કન્ટેનર દીઠ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ ઉદ્યોગકારો કરે છે। આ ઉપરાંત હજુ પણ સેંકડો કન્ટેનર દરિયામાં ફસાયેલા છે, જેના પર મોંઘો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે। કાચા માલ અને ગેસની કટોકટી વચ્ચે એકમો બંધ રહેતા અને નિકાસમાં બેવડો આર્થિક માર પડતા એક્સપોર્ટર્સ હવે સરકાર પાસે રાહતની આશા રાખી બેઠા છે। શિપિંગ લાઇનના ફોર્સફુલી ડિસિઝનથી બધા ઉદ્યોગકારો અને એક્સપોર્ટરોને પાછા લઈ આવવા પડ્યા છે કન્ટેનર, જેનો અંદાજિત ખર્ચો 30,000 થી લઈને 2 લાખ સુધીનો ખર્ચો આવેલો છે, જે વધારાનો એક્સપેન્સીસ છે સિરામિક એક્સપોર્ટર અને ઉદ્યોગકારોને ભોગવવો પડ્યો છે। નોર્મલી કન્ટેનરની કિંમત તમે પકડો મોરબી સિરામિકના કોઈ પણ કન્ટેનરની કિંમત તો 3.5 લાખ થી 5 લાખ રૂપિયાની વચ્ચેનું કન્ટેનર હોય છે, તો 500 થી 700 કરોડ રૂપિયાની નુકસાની આવશે। હવે અત્યારે આજે ગવર્મેન્ટે એક રાહતફુલ ડિસિઝન જાહેર કર્યું છે ઉદ્યોગકારો માટે અને સિરામિક એક્સપોર્ટર માટે કે અપ ટુ 50 લાખ રૂપિયા સુધીની સહાય કરશે। સુરત લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં મહિલાના ઘરે તોડફોડ, આરોપીએ ઘરમાં ઘૂસી અપશબ્દો સાથે ધમકી આપી, વચ્ચે આવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી। ઘર બહાર પાર્ક કરેલી મોપેડમાં પણ તોડફોડ કરતો નજરે પડ્યો હતો શખ્સ। લિંબાયત પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવું છું। કીર્તેશ, સમગ્ર ઘટના શું ઘટી છે, હાલમાં શું જાણકારી છે? બિલકુલ, સુરતનો લિંબાયત વિસ્તાર છે અસામાજિક તત્વોનો સૌથી મોટો વિસ્તાર બની ગયો છે। છાસવારે અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવતી હોય છે, ત્યારે એક મહિલાના ઘરમાં ઘૂસી તોડફોડ કરવાની ઘટના બની છે। જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। એક મહિલાને તેના ઘરમાં જે ધમકાવવામાં આવે છે, તોડફોડ કરવામાં આવે છે, કહી શકાય શહેનાજ મોહમ્મદ શાકિર અને અંસારી રહેતા હતા પતરા, જે 23 તારીખની આ ઘટના છે કે આરોપી રીતેશ સંતોષ છે કે જે લોકોના ઘરે પહોંચ્યો હતો અને જી તો જે રીતે હાલમાં કીર્તેશ જણાવી રહ્યા છે, જાનથી મારી નાખવાની ધમકી આપી છે, પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। દાહોદથી સમાચાર, ગરબાડામાં તળાવમાં યુવક ડૂબ્યા। ઢાંકિયા તળાવમાં 17 વર્ષીય યુવક ડૂબ્યો છે। 24 કલાકથી વધુનો સમય થયો છતાં યુવક લાપતા। ગઈકાલે યુવક નદીમાં નહાવા પડ્યો હતો। એનડીઆરએફની ટીમ યુવકની શોધખોળમાં લાગી ગઈ છે। ગીર સોમનાથથી સમાચાર, ગીર ગઢડામાં મોઢામાં શિકાર સાથે સિંહણે લગાવી છે છલાંગ। વાછરડાનું મારણ કરી સિંહણે 4 ફૂટનો ગેટ કૂદી ગઈ। વાડી વિસ્તારમાં સિંહણે શિકાર કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સિંહણના શિકારનો વિડીયો વાયરલ થઈ ગયો છે। ગત રાત્રે પણ એક સાથે 9 સિંહોનું ટોળું ચડ્યું હતું। છેલ્લા 2-3 દિવસથી પંથકમાં વનરાજાનો વસવાટ વધતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથથી આ ચિંતાજનક દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો। સિંહના આટાફેરા વધતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગેટની ઊંચાઈ અંદાજિત 4 ફૂટ છે, જે મારણ સિંહણના મોઢામાં છે, અને તેની સાથે સાથે તે સિંહણ એ 4 ફૂટનો ગેટ કૂદીને ત્યાંથી જતી પણ જોવા મળી રહી છે। અને આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આવા દ્રશ્યો તે માટે ચિંતાજનક રહ્યા હતા, કારણ કે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હોય છે એ વિસ્તારની અંદર કે જ્યાં આગળ મોટી સંખ્યામાં રહેવાસી છે, એ વિસ્તારમાં પણ સિંહોના ટોળા આવી ચડતા હોય છે। તો સિંહણનો જે શિકાર છે તેનો વિડીયો હાલમાં સમગ્ર પંથકમાં વાયરલ થઈ રહ્યો છે। એક સાથે 9 સિંહોનું ટોળું ચડ્યું હતું। છેલ્લા 2-3 દિવસથી પંથકમાં વનરાજાનો જે વસવાટ છે તે વધી રહ્યો છે। સાવજોના કારણે ખૌફ જે છે તે જોવા મળી રહ્યો છે। 4 અલગ અલગ ઘટનાઓ કે જેના 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। શિકાર સાથે સિંહણની જે છલાંગ છે તે એક સાથે સિંહોનું 9 લોકોનું ટોળું જે જોવા મળી રહ્યું છે, 9 સિંહો એક સાથે ત્યાં આગળ આવ્યા છે। અને અન્ય દ્રશ્ય જૂનાગઢના છે કે જ્યાં આગળ મંદિરમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે, પ્રદક્ષિણા કરતા હોય તે રીતના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે। એક સાથે 9 સિંહોનું ટોળું ગીર ગઢડાના શહેરમાં સિંહોનું ટોળું ઘૂસ્યું, જ્યાં મોડી રાત્રે ફરેડા રોડ પર જલારામ મંદિર પાસે 9 સિંહોનું ટોળું ઘૂસી આવ્યું। સિંહોનું ટોળું ઘૂસી આવતા ચકચાર મચી ગઈ, જ્યારે એક સિંહણ તો રહેણાંક મકાન પર ચડી ગઈ હતી। સિંહણ મકાન પર ચડી જતા થોડી વાર માટે ઘરના લોકોના પણ ચિંતા જોવા મળી હતી। તો સિંહ બેલડીના મંદિરમાં માટાફેરા કરતી પણ જોવા મળ્યા। મંદિરના ઓટલા પર સિંહે કરી છે પ્રદક્ષિણા। સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ। સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતના ઉધના પોલીસની ટીમે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે। ધોળા દિવસે ઘરમાંથી સોનાની ચેન,
બુટ્ટી, પેન્ડલ, ચાંદીની પાયલ ચોરી કરનાર 3 આરોપી પોલીસ સકંજામાં આવ્યા. સુરતમાં આવેલા હેતલ એપાર્ટમેન્ટમાં ઘરના દરવાજાનો નકુચો કાપી ચોરોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. કચ્છના માંડવીના બિદડા પાસે એસટી બસ બની ધક્કાગાડી. માંડવી મુન્દ્રા રૂટની બસ માનવ મંદિર પાસે ખોટવાઈ. આજે સવારના 9 વાગે બસ બંધ પડી. લોકોએ ધક્કા આપી બસને શરૂ કરવાના પ્રયાસો કર્યા. ધક્કા માર્યા બાદ પણ બસ ચાલુ ન થઈ. બસ સ્ટાર્ટ ન થતા લોકો રચડી પડ્યા. અન્ય બસની વ્યવસ્થા ન કરાઈ હોવાની મુસાફરોની ફરિયાદ. રાજકોટના ધોરાજીમાં મક્કા મસ્જિદ પાસે 25 વર્ષના યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું. અગમ્ય કારણોસર યુવકે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં યુવકને મૃત જાહેર કર્યા બાદ દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. યુવાને આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી અકબંધ છે. ધોરાજી સિટી પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.